બસનો પ્રોબ્લેમ છે એટલા માટે અમે બધા લોકો આંદોલન કરવા માટે ભેગા થયા છે, કારણ કે આંદોલન કરવાનું હતું જ નહીં અમારે, પણ આ કોઈ અમારી અરજી માંગણી પૂરી નથી કરી, કોઈ સ્વીકારતા નથી, એટલા માટે અમે આંદોલનના પગલાં ભર્યા છે બધા વિદ્યાર્થીએ, કારણ કે અમે ધારાસભ્યના ઓફિસે ગયા તો ત્યારે અમને એમ જ કીધું કે તમારે બસનો ટાઈમ નહીં ફેરવી દે, સવારના 5 વાગે અને બપોરે 2 વાગે, અમારે બપોરે 2 વાગે બસ અમે કુલ બધા વિદ્યાર્થી 3 વાગે અમે ઘરે પહોંચીએ છીએ, સવારના 5 વાગે અહીંયા આવીને શું કરું, સ્કૂલનો ટાઈમ 7 વાગ્યાનો છે, તો ધારાસભ્યના ઓફિસે એમ જ કીધું ટાઈમ નહીં ફેરવી દઈએ, ગઢડા બસ સ્ટેશને ગયા ને મેનેજરને કીધું કે ટાઈમ નહીં ફેરવી દે, અમને બધું એક જ જવાબ છે ટાઈમ નહીં ફેરવી દે, અમારા ગામના સરપંચને મેં કીધું કે તમે એક જ દિવસમાં બસ બંધ કરાવી દો, એક દિવસમાં ચાલુ ન કરાવી શકો એમ, તો મને એમ કહેવા લાગ્યા કે તું મોટી કલેક્ટર નથી, તું તારા મનમાં સમજે, હું કલેક્ટર નથી, હું સમજતી નથી, તો હું મારે એક માટે નથી કરતી, હું બધા વિદ્યાર્થી માટે કરવા માંગુ છું, હું બધા ખાલી બસનો ટાઈમ ફેરવવાનું કરું છું, તેને બસનો ટાઈમ ફેરવો 6:15 નો કર્યો, અમારે 7 વાગ્યાના ટાઈમની અરજી કરી હતી, અમે બપોરે 1:30 વાગ્યાના ટાઈમની અરજી કરી. તમારી માંગ શું છે? અમારે